ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય મહાદેવ। તો મારા સૌપ્રથમ પહેલાં બધા જ મિત્રોને આજે હનુમાન જન્મ ઉત્સવની ખૂબ ખૂબ સારી શુભકામના। તો મિત્રો આપણે આવી ગયા છીએ સુરતથી હજીરા અને હજીરાની આગળ મોરા ગામ। તો મોરા ગામની અંદર સુંદર મજાનો એક તપોવન આશ્રમ આવેલો છે અને ત્યાં આપણને બાળ સ્વરૂપ હનુમાનજીના દર્શન કરવાનો ખૂબ આપણને લાવો મળશે। તો આ હનુમાનજીને હસમુખા હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો આજે તમને હું દર્શન કરાવીશ। તો મિત્રો આપણે આવી ગયા છીએ હજીરા તપોવન આશ્રમ, જ્યાં હસમુખા હનુમાન જે બાળ સ્વરૂપ જ્યાં હનુમાનજી બિરાજમાન છે। તો આજે હનુમાન જયંતિના દિવસે તમને હું દર્શન કરાવીશ હસમુખા હનુમાનના। તો ચાલો જઈએ, આપણે દર્શન કરીએ બાળ સ્વરૂપ હસમુખા હનુમાનજીના। તો મિત્રો સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે, આપણે હસમુખા હનુમાન તમે દર્શન કરો આજે હનુમાન જયંતિના। આ બહારથી જે સાધુ સંતો આવે છે એના માટે ઉતારો છે, સાધુ સંતોનો ઉતારો। તો તમને બતાવીશ આગળ, હસમુખા હનુમાનજીના દર્શન પણ કરાવીશ તમને આગળ। તો જોતા રહેજો મારી સાથે। ખૂબ સરસ મજાનો આશ્રમ છે હનુમાનજી મહારાજનો, અને આજે હનુમાન જયંતિ હોવાથી આશ્રમની અંદર ભાવિક ભક્તોની ભીડ પણ છે। અને સૌપ્રથમ પહેલાં આ સૂર્યપુત્ર શનિદેવનું જે આમ ખૂબ સરસ મંદિર, એના પણ તમને દર્શન કરાવું છું। અને પછી આપણે અહીંયાથી આગળ જઈશું। આ છે આપણે મોરા ટેકરા આશ્રમનો ભોજનાલય। આ તો ભોજનાલયના તમને પણ દર્શન કરાવીશ આગળ। તો ચાલો જોતા રહેજો આપણી સાથે। આ બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજનું જે ખૂબ પ્રાચીન મંદિર છે, એના તો દર્શન કરો તમે, અંદર જઈને પણ દર્શન કરાવીશ આજે હનુમાન જયંતિના દિવસે। આપણે મંદિરની અંદર આવી ગયા, તો દર્શન કરો દાદાના। જય હો હનુમાનજી મહારાજ। હવે આપણે અહીંયાથી દર્શન કરી અને બહાર નીકળશું। તો હું તમને બહાર આશ્રમની જગ્યા બતાવીશ કે આ જગ્યા કેવી છે, સરસ મજાની। તો જુઓ આપણે આશ્રમની બહારનો નજારો। તો મિત્રો અહીંયા પણ આશ્રમની અંદર સરસ મજાની ગૌશાળા છે। તો હું તમને ગૌશાળાના દર્શન પણ કરાવીશ। તો આપણે જોઈએ ગૌશાળા, અને તમે પણ જોઈ રહ્યા છો ગૌશાળાની અંદર ઘણી બધી ગાય માતા અંદર બાંધેલી છે। મિત્રો આપણે ગાય માતાની સેવા કરવી જોઈએ। ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે। હું જ્યાં પણ સારા આશ્રમમાં કે ગૌશાળામાં જાઉં છું ત્યાં ગાયોની સેવા અવશ્ય કરું છું। તો તમે પણ ગાયને ઘાસ ખવડાવો, ગાયોની સેવા કરો।
તો મિત્રો આ છે અહીંયાના પૂજારી અને આપણે પૂજારી સાથે બેસી અને ઘણી બધી વાતોચીતો કરી અને આપણને આ મંદિર વિશે ઘણું બધું જાણવા મળ્યું અને સાધુ સંતોની સાથે જે બેસવું એ એક અનેરો આનંદ છે અને એ આનંદ જ્યારે મળે ને ભાઈ ત્યારે એનો આપણે લાભ પૂરેપૂરો લઈ લેવો જોઈએ કારણ કે મને તો સાધુ સંતો સાથે બેસવું બહુ જ ગમે છે. તો મિત્રો આપણે આજે હનુમાન જન્મ મહોત્સવના દિવસે આપણે આ તપોવન આશ્રમની જે મુલાકાત લીધી, આપણે દાદાના દર્શન કર્યા, આપણે બધાને દાદાના દર્શન કરાવ્યા, પ્રસાદી લીધી અને આપણને ખૂબ જ મજા આવી છે. તો હવે અહીંયાથી આપણે નીકળશું. અહીંયાથી 3 થી 4 કિલોમીટર આગળ સુવાલી બીચ સુંદર મજાનો દરિયા કિનારો છે.